ત્યાં આપણને આકૃતિમાં આપેલી છે, આપણે જે આખી પ્રવૃત્તિ કરી કે પહેલામાં છે એ માટીના અલગ અલગ લઈ અને તેને પાણી નાખો, બરાબર. બીજી આકૃતિ આપેલી છે તેમાંથી ગુંદો, ત્રીજામાં એનો દડો બનાવો અને તેમાં ચોથામાં આપણે રિંગ બનાવવાની છે. શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામમાં આવે છે? હવે આપણે જોયું છે 9.4 ભૂમિના ગુણધર્મો. બરાબર કે ભૂમિની અંદર કયા કયા ગુણધર્મો આવેલા હોય છે. તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે. ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ. બરાબર કે તેનામાં તેના કયા કયા ઉપયોગ થાય છે એ તો આપણે જોઈ લીધા. હવે આપણે કરવાનું છે શું છે, તેની લાક્ષણિકતા, તેના લક્ષણો છે એ શોધવા માટે પ્રવૃત્તિ કરવાની છે. પેલું છે ભૂમિમાં પાણીનો અનુસ્ત્રવણ એટલે કે ઝરણ દર. બુજો અને પહેલી ઘરના ભોયતળિયે એક કાચા રોડ પર 50 બાય 50 સેન્ટીમીટરના બે જુદા જુદા ચોરસ બનાવ્યા. તેમણે એક સરખા કદની બે બોટલો ભરી તેમણે બંને જગ્યાઓ પર એક સરખા સમયે બોટલો ઠાલવી. તેમણે જોયું કે ઘરના તળિયા પર પાણી વહી ગયું અને શોષણ ન પામ્યું. બીજી તરફ કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું. બરાબર. એટલે કે ભૂમિમાં પાણીનો અનુસ્ત્રવણ એટલે કે ભૂમિમાં પાણી કેમ ઉતરે છે તેના માટેની પ્રવૃત્તિ કરી. તેણે શું કર્યું, એક ઘરના ભોયતળિયા ઉપર અને એક કાચા રોડ પર બંને બાજુ 50 બાય 50 સેન્ટીમીટર, 50 લંબાઈ ને 50 પહોળાઈ છે એવા બે જુદા જુદા ચોરસ બોક્સ બનાવ્યા અને બંનેની અંદર એક સરખા કદની બે બોટલો ભરી અને પાણી નાખ્યું. તો આપણને ખબર છે કે જે ઘરનું ભોયતળિયું છે તેના પર પાણી રેડશું એટલે શું થશે, તો કે પાણી છે ત્યાંથી વહેણ એટલે કે આગળની તરફ ચાલવા માંડે. જ્યારે રોડ ઉપર છે કાચા રસ્તા ઉપર એના પાણી નાખ્યું હતું, બરાબર, તો ત્યાં શું થશે, તો કે પાણી છે તેનું શોષણ થઈ અને જમીનની અંદર ઉતરવા માંડશે. બુજોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે. ચાલો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. બરાબર કે ભાઈ દરેક બંને એક સરખા ચોરસ છે તો તેમાં તફાવત કઈ રીતના કે એકમાં શોષણ વધારે થાય ને બીજામાં થતું નથી. પ્રવૃત્તિ 9.4. આ પ્રવૃત્તિ માટે 3 ટીમ બનાવો. ટીમ A, B અને C નામ આપો. તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો. તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે. એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય. આવી પાઇપ મેળવવા માટેના સૂચનો નીચે આપેલ છે. બરાબર. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સૌપ્રથમ શું કરવાનું, તો કે 3 ટીમ બનાવી નાખવાની. બરાબર, A, B અને C. હવે તમારે જાણવું છે કે ભૂમિમાં પાણી કેટલી ઝડપથી નીચે જાય છે. તો એના માટે આપણે પાસે કયા કયા સાધનો હોવા જોઈએ, તો પેલું છે પોલી નળાકાર પાઇપ હોવી જોઈએ. બરાબર છે, પણ ત્રણેય પાસે એક સરખી જ વ્યાસવાળી છે એ પાઇપ હોવી જોઈએ તો જ આપણને ખબર પડે. હવે જો આપણને સરખા વ્યાસવાળી નળી જોતી હોય તો આપણે શું કરવું, એના માટેના સૂચનો આપેલા છે. પેલું છે, જો શક્ય હોય તો એક નાનું ટીન કેન લો અને તેનું તળિયું કાપો. જો PVC આશરે 5 સેન્ટીમીટર વ્યાસ નળી હોય તો તેને 20 સેન્ટીમીટર લાંબા ટુકડામાં કાપો અને વાપરો. જો આપણી પાસે શક્ય હોય તો એક નાનું ટીન હોય તો તેના નીચેનો ભાગ તળિયું છે એ આપણે કાપી નાખો એટલે લાંબો નળાકાર બની જાય છે. જે સ્થાન પરથી ભૂમિ એકત્ર કરવાના હોય ત્યાં 2 સેન્ટીમીટર ઊંડી પાઇપ મૂકો. 200 મિલી જેટલું પાણી તેમાં નાખો. 200 મિલી પાણી માપવા માટે તમે 200 ml ખાલી બોટલ વાપરી શકો. તેમાં પાણી નાખવાનું શરૂ કરો. ત્યારનો સમય નોંધો. જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય નોંધો. બરાબર, એટલે કે પાઇપની અંદર આપણે 200 ml પાણી નાખવાનું છે અને 200 ml પાણી નાખવા માટે આપણે 200 ml પાણી માપવા માટે આપણે 200 mlની કોઈ પણ બોટલ છે તેનો ઉપયોગ કરી શકીએ. અને 200 ml પાણી છે આપણે નળાકારની અંદર નાખવાનું છે. જ્યારે આપણે નાખવાનું શરૂ કરીએ ત્યારથી સમય નોંધવાનો અને જ્યારે પાણી પૂરેપૂરું શોષાઈ જાય ત્યારે આપણે સમય નોંધવાનો
છે. અહીં પાણી ઉભરાઈ ના જાય અથવા તો આજુબાજુ ના ઢોળાય તેની કાળજી લેવી. નીચે આપેલ સૂત્રની મદદથી અનુશ્રવણ દર ગણો. અનુશ્રવણ દર બરાબર પાણીની માત્રાના છેદમાં અનુશ્રવણનો સમય. અને પાણી આપણે કેટલું નાખ્યું હતું કે 200 ml. અનુશ્રવણ માટેનો સમય કેટલો થયો? બરાબર, જેટલો થાય એટલો નીચે લખી નાખવાનો. ઉદાહરણ તરીકે એક ચોક્કસ નમૂના માટે તે 200 મિલીના અનુશ્રવણ માટે 20 મિનિટ લે છે. બરાબર, કે આપણે 200 mlનું જે ઉદાહરણ જોયું કે 200 ml પાણી આપણે નાખીએ અને તેને જમીનમાં ઉતરવા માટે કેટલો સમય થાય છે? તો કે 20 મિનિટ થાય છે. તો અનુશ્રવણ દર કેટલો થાય? તો કે અનુશ્રવણ દર બરાબર પાણીની માત્રાના છેદમાં અનુશ્રવણ સમય મિનિટમાં છે. બરાબર, એટલે 200 ના છેદમાં 20 કરશો. બરાબર, એટલે 200 ભાગ્યા 20 કરશો એટલે આપણો જવાબ આવે છે 10 મિલી પ્રતિ મિનિટ. એટલે કે 1 મિનિટમાં 10 ml પાણી છે એ અનુશ્રવણ થાય છે. હવે આપણે 3 નમૂના લીધેલા છે તો ત્રણેયની અંદર આપણે આવો રીતના અનુશ્રવણ દર જોઈ લેવાનો અને કેમાં સમય ઓછો લાગે છે તે આપણે માપી લેવાનું છે. હવે આપણે 9.5 આપેલું છે કે ભૂમિમાં ભેજ. શું તમે ક્યારે ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચમકતી લાગશે. આવું શા માટે? આ પ્રવૃત્તિ કરો અને જવાબ મેળવો. બરાબર, આપણે જો ઉનાળાના ગરમ દિવસોમાં ખેતરની નજીક પસાર થયા હોય તો આપણને ખબર હોય કે ભાઈ ભૂમિ છે, બરાબર, તેની ઉપરની થોડીક હવા આપણને કેવી લાગશે? ચમકતી લાગશે. શું કામ? તો કે ત્યાં પાણીનું પ્રમાણ હોય અને એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે તે ચમકતી હોય તેવું લાગશે. હવે આપણે તે પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. પ્રવૃત્તિ 9.5. એક ઉત્કલન નળી લો. તેમાં 2 ચમચી માટીનો નમૂનો નાખો. તેને જ્યોત પર ગરમ કરો. બરાબર, આપણને જો સાઈડમાં આકૃતિ આપેલી છે 9.6 માટીમાંથી બાષ્પ બહાર કાઢવી, તો એમાં આપણે એક ઉત્કલન નળી એટલે કે કસ નળી અથવા એને ઉત્કલન નળી પણ કહેવાય. તેની અંદર શું કરવાનું? તો કે 2 ચમચી માટી નાખવાની અને તેને જ્યોત ઉપર ગરમ કરવાની છે. અને અવલોકન કરો. ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે. તેને ગરમ કરશું એટલે આપણને આ આકૃતિમાં બતાય છે શું થશે? તો કે ઉપરની સાઈડ પાણીના ટીપાથી બાજવા માંડે છે. જો તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? જો હા, તો તમને તે ક્યાં જોવા મળે છે? બરાબર, આપણને ખબર છે કે માટીના નમૂનાને ગરમ કરશું એટલે આપણને ઉપરની બાજુ છે, કસનળીના ઉપરના ભાગમાં આપણને પાણીના ટીપા જોવા મળશે. ગરમ કરતા પાણી માટીમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે. ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર જામે છે. બરાબર, એટલે માટીને ગરમ કરશું. માટીની અંદર જે પાણી રહેલું છે તે પાણી શું થશે? તો કે બાષ્પ સ્વરૂપે ઉપરની તરફ જશે અને ત્યાં ઠંડુ થઈ અને પાણીના ટીપા સ્વરૂપે બાજે છે. ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે. માટીના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢો. તેને જે માટીને ગરમ નથી કરેલી તેની સાથે સરખામણી કરો. બંને વચ્ચેનો તફાવત નોંધો. બરાબર, તો આ માટી કેવી છે? તો કે સાવ સૂકી છે, કારણ કે તેમાંથી પાણી બધું કેવું છે? આપણે બાષ્પ સ્વરૂપે ઉડાડી દીધું છે. ત્યારે બીજી માટી છે તે કેવી છે? તો કે તે ભીની પડતી હશે. હવે આપણે જોવાનું છે 9.6 ભૂમિ દ્વારા પાણીનું શોષણ. બરાબર, શું બધી જ પ્રકારની ભૂમિ એક સરખી રીતે પાણીનું શોષણ કરે છે? ચાલો જોઈએ. બરાબર, કે દરેક ભૂમિ છે, ગોરાળુ ભૂમિ હોય, ચીકણી ભૂમિ હોય કે રેતાળ ભૂમિ હોય, બરાબર, તો તે બધી જ પાણીનું શોષણ એક સરખું કરે છે કે નહીં તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોવાનું છે. પ્રવૃત્તિ 9.6. એક પ્લાસ્ટિકની ગાળણ લો. એક ગાળણપત્ર અથવા સમાચાર પત્રનો ટુકડો લો. તેને વાળીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. 50 ગ્રામ કોરી પાવડરવાળી માટી લઈ
તેને ફનેલ ગળણીમાં નાખો. અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેના ટીપે ટીપે માટી ઉપર નાખો. તમે આ હેતુ માટે ડ્રોપરનો વપરાશ કરી શકશો. બધું જ પાણી એક સ્થાન પર ન પડવા દો, બધી જ માટી પર રેડો. પ્રવૃત્તિના ઉપર છેમાં શું કરવાનું છે તો કે એક પ્લાસ્ટિકની ગળણી લેવાની અને તેની અંદર ગાળણ પત્ર માટે આપણે શું કરવાનું છે, ગાળવા માટે આપણે ગાળણ પત્ર અથવા સમાચારના ટુકડોનો ઉપયોગ કરવાનો છે. તેની અંદર આપણે શું કરવાનું, 50 ગ્રામ કોરી પાવડરવાળી છે માટી નાખવાની અને તેના ઉપર ધીમે ધીમે આપણે પાણી છે એ નાખતું રહેવાનું છે. આકૃતિ તમને હવે દર્શાવી છે બરાબર, કઈ રીતે આપણે પાણી છે એનું નાખવાનું છે. જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો. અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલો પાણીની માત્રામાંથી બાદ કરો. આટલું પાણી માટી દ્વારા શોષણ પામ્યું. નીચે મુજબ તમારી નોંધપાતીમાં પરિણામ લખો. એટલે કે આપણે માટીનું વજન કેટલું લીધું હતું તો કે 50 ગ્રામ. અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું કદ કેટલું હતું તો કે યુ મિલી. બરાબર. અંકિત નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ કેટલું છે તો કે વી મિલી. અને માટી દ્વારા શોષાયેલું પાણીનું કદ કેટલું થશે તો કે યુ માઇનસ વી કરો એટલે આપણે મિલીમાં જવાબ મળી જાય. અને માટી દ્વારા શોષાયેલ પાણીનું વજન કેટલું છે તો તેના માટે આપણે યુ માઇનસ વી કરશું એટલે આપણને જવાબ મળે. બરાબર કે 1 મિલી પાણીનું વજન 1 ગ્રામ જેટલું થાય. એટલે શોષાયેલ પાણીના ટકા બરાબર શું થશે, યુ માઇનસ વીના છેદમાં 50 ગુણ્યા 100 કરો એટલે આપણને જવાબ મળી જાય. આ પ્રવૃત્તિ જુદા જુદા માટીના નમૂનાઓ સાથે કરો. શું તમને બધા જ નમૂના માટે એક જ પરિણામ મળશે તો કે ના. બરાબર કે બધા માટીની અંદર છે એ જુદા જુદા પરિણામો આપણને જોવા મળે છે. તમારા મિત્રો સાથે પરિણામ ચર્ચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું છે, કયા પ્રકારની માટીમાં વધુમાં વધુ અનુશ્રવણ દર જોવા મળશે? અનુશ્રવણ દર આપણને શામાં વધારે જોવા મળે તો કે ચીકણી ભૂમિમાં છે વધારે જોવા મળે છે. કયા પ્રકારની માટીમાં ઓછામાં ઓછો અનુશ્રવણ દર જોવા મળે છે તો કે રેતાળમાં. બુજોએ તેના પડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના 8-10 દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે છે. કયા પ્રકારની માટી પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? બરાબર, તો રેતાળ ભૂમિ છે તે ઝડપથી પાણીને નીચે ઉતરવા દે. કયા પ્રકારની માટી વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ માટી ઓછામાં ઓછું કરે છે તો કે વધુમાં વધુ પાણીનું શોષણ કરતી હોય ચીકણી ભૂમિ અને ઓછામાં ઓછું તો કે તે આવશે રેતાળ ભૂમિ. શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અનુશ્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે? હવે આપણે જોવાનું છે 9.7 ભૂમિ અને પાક. ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે. કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ, કેટલાક ભાગમાં ગોરાડુ ભૂમિ, જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ હોય છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણોમાં ફેરફાર લાવે છે. પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરે છે. બરાબર, એટલે કે કઈ ભૂમિ છે અને તેના ઉપર જે પર્યાવરણીય પરિબળો છે, તાપમાન, વરસાદ, હવા, બરાબર, તે પણ આધાર નક્કી કરે છે કે તે ભૂમિ પર કયો પાક ઉગશે. ચીકણી અને ગોરાડુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્ય માટે યોગ્ય છે. આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે. બરાબર, એટલે ચીકણી અને ગોરાડુ ભૂમિ ઉપર કયા પાકો થશે તો કે ચણા, ઘઉં એવા વિવિધ પાકો થાય છે. ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ. એટલે કે ચોખા જેવા પાક કરવા માટે ભૂમિ કેવી હોય તો કે ચીકણી ભૂમિ અને જેની અંદર કાર્બનિક પદાર્થો વધારે અને જલધારક ક્ષમતા પણ વધારે હોય તેવી હોવી
જોઈએ. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડુ ભૂમિ જેમાં સરળતાથી અનુસ્ત્રાવણ થાય તે જરૂરી છે. એટલે કે મસૂર ને કઠોળ ને બધું કરવા માટે કેવી ભૂમિ હોવી જોઈએ? તો કે ગોરાડુ ભૂમિ હોવી જોઈએ. કપાસ માટે રેતાળ અથવા ગોરાડુ જે સરળતાથી અનુસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે છે તે વધુ યોગ્ય છે. તો કપાસને પાક કરવા માટે રેતાળ ભૂમિ છે અથવા ગોરાડુ ભૂમિ, બરાબર, તેનો ઉપયોગ થાય છે. ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર છે અને ફળદ્રુપ હોય છે. તમારા શિક્ષકો, માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાય તેવા પાક વિશે માહિતી મેળવો. કોષ્ટક 9.2 તમારી વિગતો દર્શાવો. કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે? વધારે અનુસ્ત્રવણ દર્શાવતી કે ઓછું અનુસ્ત્રવણ દર્શાવતી? તો આપણે અહીંયા ભણ્યા, બરાબર, કે ચોખા ઉગાડવા માટે કેવી જોવે? તો કે જેની જલધારક ક્ષમતા વધારે હોય તેવી, એટલે કે વધારે અનુસ્ત્રવણ દર્શાવતી હોય તેવી ભૂમિ જોઈએ. હવે આપણે ભૂમિનો પ્રકાર 9.2 આપેલું છે કે ભૂમિનો પ્રકાર અને જોવા મળતા પાક. આપણે ચીકણી માટીમાં જોયું કે ઘઉં, બરાબર છે. તો બીજું કયું હશે? ગોરાડુ ભૂમિ, બરાબર. તો ગોરાડુ ભૂમિમાં શું થાય? તો કે કઠોળ થાય છે, બરાબર, મસૂર છે, મગ છે, તે બધા પાક જોવા મળે છે. અને ત્રીજું છે રેતાળ ભૂમિ, બરાબર, એટલે રેતાળ માટે. તો તેમાં કયા પાક જોવા મળે? તો કે કપાસ પાક જોવા મળે છે. આજના દિવસે આટલું જ હતું. નેક્સ્ટ લેક્ચરમાં આવશે.